ગોંડલ યાર્ડમાં નવી મગફળીની આવકના શ્રી ગણેશ। સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકના શ્રી ગણેશ થયા। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની નવી મગફળીની 30,000 ગુણી કરતાં વધુ આવક થઈ। 20 કિલો મગફળીના 800 થી 1100 રૂપિયા સુધીના બોલાયા હતા ભાવ। આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો થશે। હાલ તો સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ છે। તો રાજકોટમાં રોગચાળો વકરતા ફોગિંગ ડોર ટુ ડોર સર્વે શરૂ। રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે। ગયા સપ્તાહે શરદી ઉધરસના 788 કેસ નોંધાયા, જે આ સપ્તાહે 899 કેસ થયા। સામાન્ય તાવના 720 કેસ, જે સપ્તાહે 840 કેસ નોંધાયા હતા। ઝાડા ઉલટી, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ પણ ગયા સપ્તાહ કરતાં વધુ નોંધાયા। તેથી આરોગ્ય શાખા દ્વારા ફોગિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત ખુલ્લા પાણીના ટાંકામાં પણ પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે। હવે વાત સુરતની કે જ્યાં પાંડેસરા તિરુપતિ એસ્ટેટમાં હત્યાનો બનાવ સામે આવ્યો। અન્ય યુવક પર પણ જીવલેણ હુમલો થયો। એક યુવકનું મોત તો એકની હાલત ગંભીર છે। રાત્રિના સમયે 2 યુવકો પર આ હુમલો થયો હતો। જૂની અદાવતમાં હત્યા કરાયા હોવાનું અનુમાન છે। रात में 2 बजे पुलिस वाले आए तो हमको जानकारी मिली कि हमारे भाई का मर्डर हो गया है। भाई मेरा ड्यूटी गया था, उसका तिरुपति स्टेट पे मर्डर हुआ। तो गीर सोमनाथना वेरावळમાં કુટણખાના પર જનતા રેડ। પોલીસને જાણ કરવા છતાં નહોતી થઈ કાર્યવાહી અને આખરે પોલીસે કાર્યવાહી ન કરતા જનતા રેડ કરવામાં આવી। પોલીસને ફોન કર્યા બાદ ન આવતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। વારંવાર ફોન કર્યા બાદ પોલીસ આવ્યા હોવાનો દાવો। તો ગીર સોમનાથમાં કુટણખાનાને લઈને વધતા ત્રાસ બાદ સ્થાનિકો દ્વારા જનતા દ્વારા રેડ કરવામાં આવી। જનતાનો આરોપ છે કે વારંવાર પોલીસને જાણ કરવામાં આવી હતી, વારંવાર ફોન કર્યા બાદ પણ પોલીસ નહોતી પહોંચી। આખરે કંટાળીને પોલીસ પહોંચી હતી। વેરાવળમાં કુટણખાના પર જનતા રેડનો આ મામલો। અહીં કચરો નાખવા આવે ને તો કચરા માણસ આવતા જતા હોય। અમારી છોકરીઓ બહુ ઘરમાં છે એટલે સારું લાગે। શું ચાલે છે અહીં પ્રવૃત્તિ? બહુ મજા આવે। છોકરા આવે, કેટલી તો ગાડીઓ આવે, છોકરાની છોકરીઓ બાયું બધી આવે। માતૃછાયા નામનું મકાન છે અને ત્યાં જાગૃતિબેન કરીને એક છે મકાન માલિક, તે કુટણખાનું ચલાવે છે। બહારથી છોકરીઓ મંગાવે, અવારનવાર છોકરાઓ બોલાવે અને કુટણખાનું ચલાવે છે। એની આજુબાજુ અમે રહેતા અમને તકલીફ પડે છે। કેટલા ટાઈમથી આવી બધી પ્રવૃત્તિ ચાલે છે? 2 થી 3 મહિનાથી આવું બધું જોઈએ છે। તો હિંમતનગરના સિવિલ ક્વાર્ટર્સમાંથી મહિલાએ પડતું મૂક્યું। મહેતાપુરાની મહિલાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી। C1 ક્વાર્ટર્સના 10મા માળથી મહિલા પડીને તેણે આત્મહત્યા કર્યા હોવાનો બનાવ સામે આવ્યો। ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। તો એ ડિવિઝન પોલીસને જાણ થતાં જ સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ થઈ હતી। તો અમિત શાહે પીએમ મોદીને